ચોમાસાની સિઝન અત્યારે ભરપૂર ચાલુ થઈ ગઈ છે અને આ ચોમાસાની સિઝનની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ મગફળી અને સોયાબીનનું વાવેતર કરેલું હોય છે, પણ મહત્વનો જો ખેડૂતોને પ્રશ્ન આવતો હોય મગફળી અને સોયાબીન જેવા પાકોની અંદર તો એ ખડનો પ્રશ્ન આવે છે કે નાના પાંદડાવાળા મોટા પાંદડાવાળા ખડ ઉગી જાય છે, જેના કારણે જે પાકને વૃદ્ધિ કરવી હોય, પાકને જે પોષણક્ષમ તત્વો જોતા હોય એ મળી નથી રહેતા. તો એની માટે શું કરવું? એની માટે એક એવી જોરદાર કંપની એક એવી દવા લઈને આવી ગઈ છીએ જે કંપનીની બ્રાન્ડ છે ધાનુકા અને એનું દવાનું નામ છે પર્જ. આ એક એવી નિંદામણનાશક દવા છે ખેડૂત મિત્રો જે ચમત્કાર રૂપ તમને સાબિત થવાની છે. તો આપણે આજે એ વાત કરવાની છે કે મગફળી અને સોયાબીનમાં જે ખડ ઉગે છે એ ખડને નાશ કરવા માટે એટલે ધાનુકાનું જે પર્જ આવે છે એ કેવી રીતના કામકાજ કરે છે અને બીજી દવાનો તમારે એક પણ ઉપયોગ નથી કરવાનો, માત્ર ને માત્ર નિંદામણનાશક તરીકે તમારે ધાનુકાનું પર્જ વાપરવાનું છે. તો આનો ડોઝ તમારે કેવો આપવાનો હોય છે, એમાં કેવું કન્ટેન્ટ આવે છે, કેવી કેવી રીતે તમને ફાયદો કરાવશે, એની મારે તમને આજે માહિતીની વાતચીત કરવી છે. સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. તો આપણી સાથે કેશોદથી બેસ્ટ હોલસેલર અને રિટેલર મિત્ર જોડાયેલા છે, એની સાથે આપણે પેલા વાર્તાલાપ કરીએ. તમારો પરિચય આપો. સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે કલ્પિતભાઈ, કેશોદ ગુજરાત એગ્રો સેન્ટર થી વાત કરું છું. હવે કલ્પિતભાઈ, આપણા ખેડૂતોને તમે એ જણાવો, મગફળી અને સોયાબીનની અંદર ખડના પ્રશ્ન વધી ગયા છે. આ જે ધાનુકાનું પર્જ અને નિંદામણનાશક માટે વાપરવું છે, તો પાક કેટલા દિવસનો થાય અથવા તો કેવી રીતે ક્યારે ડોઝ આપવાનો? હંમેશા મગફળી અને સોયાબીનની અંદર આ દવાનો ઉપયોગ કરવા માટે તમારે જ્યારે મગફળી કે સોયાબીન ઉગે ત્યાંથી 15 દિવસથી 20 દિવસની અંદર ભલામણ કરવામાં છે. જે ખડની સાઈઝ જ્યારે 3 થી 4 પાંદડાની હોય ત્યારે આનો ઉપયોગ કરવો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે આમાં. ઓકે. અને ખેડૂત મિત્રો, ડોઝની વાત કરીએ તો 400 ml પ્રતિ એકર અથવા તો 40 ml પ્રતિ પંપ. ત્યાર પછી ઘણી વખત એવું થતું હોય છે સાહેબ કે મગફળી અને સોયાબીનનું વાવેતર કરતા હોય છે, ઘણી બધી પ્રકારની દવાઓ એ નિંદામણનાશક માટે વાપરતા હોય છે, એમાં ઘણી વખત પાક વૃદ્ધિ નથી કરતો, પીળો પડી જાય છે. તો આપણી દવામાં એ બનશે કે નહીં? આપણી દવામાં એ પ્રશ્ન આવશે નહીં. આપણી દવા છાંટ્યા પછી 4-5 દિવસમાં પાકની જે ગ્રીનરી હશે એના કરતા વધારે ગ્રીનરી આવી જશે. પાક એકદમ લીલોછમ દેખાશે. 4-5 દિવસ માટે જે ખડ છે એની ઉપર ઇફેક્ટ કરે એટલે મગફળીના પાકને જે રોકે છે એટલું રોકશે નહીં એ બીજી દવાની કમ્પેરિઝનમાં. આ દવાનો ઉપયોગ કર્યા પછી તમને 5 દિવસ પછી એનું રિઝલ્ટ તમને ઓટોમેટિક બધું ખડ ભરી જશે અને જે તમારો જે પાક છે સોયાબીન ને મગફળી એમાં ગ્રીનરી એક્સલન્ટ આવી જશે. જે તમારો પાક પેલા પીળો હશે એ લીલો થઈ જશે. ઓકે. હવે ખાસ કરીને મારે તમારી પાસેથી એ જાણવું છે કે ધાનુકાનું જે પર્જ આવે છે એ કેવા કેવા ખડ ઉપર અસરકારક કરી શકે? ખાસ કરીને ગોળ પાનવાળા અને પટ્ટી પાનવાળા બંને ખડની અંદર અસરકારક છે. પટ્ટી પાનની અંદર ગણો તો કાર્યું, ખાર્યું, કુચી, સાંબો. ગોળ પાનની અંદર ગણો તો સેલ, બળેલો, તાંજરિયો. ખાસ કરીને અત્યારે જે તકલીફ છે કણજરો છે, ગાજર ઘાસ જેને કોંગ્રેસિવ ઘાસ કહે છે, એની અંદર ખાસ સારામાં સારું નિયંત્રણ મળશે એમાં તમને. ઓકે. તો ગુજરાત એગ્રો સેન્ટરમાંથી આપણને ખૂબ સારી એવી માહિતી આપી. તો ખેડૂત મિત્રો, તમારે તમારા પાકને સુરક્ષિત રાખવો છે અને જે પણ પ્રકારનું ખડ ઉગે છે એની સામે તમારે અસરકારક પગલાં લેવા છે. તો માત્ર ને માત્ર માર્કેટમાં મળી ગયું છે ધાનુકાનું પર્જ. કોઈ પણ નજીકના એગ્રોમાં તમે દોડી જાઓ અને અત્યારે જ લઈ આવો ધાનુકાનું પર્જ. કોઈ પણ પ્રકારનું ખડ છે એને નિંદામણ કરવા માટેની બેસ્ટ દવા એટલે કે ધાનુકાનું પર્જ. ખેડૂત મિત્રો, આવી અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું. જય જવાન, જય કિસાન.